અષાઢી બીજ આવી રહી છે, તો આજે આપણે જાણીએ કે અષાઢી બીજનું શું મહત્વ છે. હિન્દુ તારીખ પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષની બીજ એટલે કે અષાઢી બીજ. આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે. જગન્નાથપુરી મંદિર 4 હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક છે, જે 4 યાત્રાધામો તરીકે ઓળખાય છે, જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે. ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે. જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન થાય છે. ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા સાથે કરવામાં આવે છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આજે હું તમને આ જગન્નાથ ભગવાનની સ્વરૂપ અને બલભદ્ર અને સુભદ્રા સાથે તેમની પૂજા કેમ કરવામાં આવે છે તેની એક વિશેષ વાર્તા કહીશ. એકવાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ, છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ જ કેમ રટ્યા કરે છે? ત્યારે રોહિણી માતાએ કહ્યું, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું વાત કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને કહ્યું કે તમે દરવાજાની બહાર ધ્યાન રાખો કે કૃષ્ણ ના આવે. આમ કહીને સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા અને અંદર રોહિણી માતાએ કથા કરવાનું ચાલુ કર્યું. અને તરત જ કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા ત્યાં સુભદ્રાએ તેમને રોકી લીધા અને સુભદ્રાએ ના પાડી છતાં પણ કૃષ્ણએ જીત કરી. અને એ તો રહ્યા ભગવાન, એમની સામે કોની જીત ચાલે? સુભદ્રાએ કહ્યું કે કંઈ નહીં, તમને અંદર તો નહીં જવા દઉં, પણ અહીંયા ઊભા રહીને મારી સાથે સાંભળો. કૃષ્ણ અને બલરામ પણ સુભદ્રાની જેમ જ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા, આંખો મોટી થવા લાગી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા હતા. તેમણે આ સ્વરૂપ જોયું. કૃષ્ણ ભગવાનના હાથ પગ સંકોચાઈ ગયા હતા, આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનનું આ રૂપ જોયું અને કહ્યું કે પ્રભુ, તમે આ રૂપ જગતને પણ બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું હતું. મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે, પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા દંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે 3 કિમી દૂર સ્થિતિ ગુડીચા મંદિરે લેવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાષ્ઠના બનેલા હોય છે અને દર વર્ષે નવા નવા રથ બનાવાય છે અને રથને ભક્તજનો દ્વારા ખેંચીને લઈ જવામાં આવે છે. જગન્નાથ ભગવાનનો રથ આશરે 45 ફૂટ ઊંચો, 35 ફૂટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે, જેને બનાવતા 2 માસ જેટલો સમય લાગે છે. સૌ પ્રથમ તો મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુડીચા મંદિરે લઈ જવાય છે, જ્યાં તે 9 દિવસ સુધી રહે છે અને પછી તે મૂર્તિઓ ફરીથી રથ પર બિરાજીને મંદિરે પાછા પધારે છે, જેને બહુડા યાત્રા કહે છે.
આ પરતવેળાની યાત્રામાં ત્રણેય રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોળા પીઠાનો પ્રસાદ લે છે. જગન્નાથ યાત્રાની નગરયાત્રા જે રથમાં નીકળે તેનું નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે. આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ છે. રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન અષાઢી બીજનું એક બીજું પણ મહત્ત્વ છે. અષાઢી બીજ એટલે કે કચ્છનું નવું વરસ. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લાખિયારવીરાને ખાસ શણગારવામાં આવ્યું હતું. કચ્છભરમાં નવ વર્ષના વધામણા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છનું નવું વર્ષ કહેવામાં આવે છે? તો ચાલો જાણીએ તેનો ઇતિહાસ. 1605માં કચ્છના પ્રથમ મહારાજે તેની સ્થાપના કરી હતી. કચ્છના રાજા જામ લાખો ફુલાણી રાજ્યની સીમા નક્કી કરવા અને છેડો શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહીં. એ સમયે અષાઢ મહિનો શરૂ થયો હતો. વરસાદ પણ વધુ પડવાથી ચારે કોર હરિયાળી ફેલાયેલી હતી. તે જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસે કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન જાહેર કરી દીધું હતું. ત્યારથી જ કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આશરે 860 વર્ષથી કચ્છી માંડુઓ અષાઢી બીજના દિવસને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્યા છે. ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પૂજા કરે છે, ઘરની બહાર દીવા અને રોશની કરે છે, ભગવાનને તથા વડીલોને પગે લાગીને મીઠાઈઓ એકબીજાને ખવડાવીને સર્વને નવા વર્ષની શુભેચ્છા આપે છે. શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની પ્રતિમાઓ સાથે દર વર્ષે 3 વિશાળ રથમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જનકપુરથી જગન્નાથપુરીના મંદિરે ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે. દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે. નવી મૂર્તિઓ પણ અધૂરી રહે છે. દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે અને આજ સુધીમાં પણ દરેક નવી મૂર્તિઓ પણ અધૂરી જ રહી જાય છે. મૂર્તિઓ ક્યારેય પૂરી થતી નથી. જગન્નાથપુરી એક આ જગન્નાથ ભગવાનનું વિશેષ મહત્ત્વ છે. જાણવા જેવું પણ કંઈક અલગ જ છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના 3 રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. આ રથોની ઊંચાઈ લગભગ 3 મિત્રો, જગન્નાથ ભગવાનનું કંઈક વિશેષ મહત્ત્વ આ છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. જય શ્રી કૃષ્ણ.